હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરીથી જીમેન રિસેન્ટલી 2025માં ગતિના નિયમો ચેપ્ટરમાંથી પૂછાયેલો એક મહત્ત્વનો ક્વેશ્ચન. મિત્રો આપણે જોઈએ કે ભાઈ અહીંયા ક્વેશ્ચનમાં એવું કંઈક પૂછ્યું છે કે અ બલૂન સિસ્ટમ હેવ એ માસ એમ, એટલે એક બલૂનનું તંત્ર છે અને એમ દળનું છે, મૂવિંગ અપ વિથ ધ એક્સેલરેશન એ, એટલે એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે, કેટલા એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે, and to be removed from it the mass to be removed from a acceleration of 3a, એટલે કે કહેવાનો મતલબ છે કે એમાંથી કેટલું દળ બહાર કાઢી લ્યો કે જેથી કરીને એનો પ્રવેગ છે 3a થઈ જાય, 3 ટાઈમ્સ વધી જાય. આ પ્રવેગ હવે એને કેટલો જોઈએ છે 3a, એનો મતલબ કે 3 ગણો પ્રવેગ વધી જાય કે જેથી કરીને કંઈક માસ કાઢવું પડે, કંઈક પદાર્થને હળવો કરવો પડે. તો બલૂનમાંથી કેટલું માસ કાઢ્યું આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો છે. મિત્રો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા જોઈએ, આપણે એક બલૂન બનાવી દઈએ. હવે આ ઉપર તરફ જાય છે તો ઓબ્વિયસલી એની ઉપર કંઈક ઉપર તરફ બળ લાગતું હશે. મિત્રો માની લો કે ઉપર તરફ કંઈક એક બળ લાગે છે એફ, અને એનું પોતાનું વજન નીચે હોય mg, એટલે આની ઉપર નેટ ફોર્સ કેટલું લાગે તો કે F માઇનસ mg, કારણ કે આનું માસ છે m. ધારો કે હવે એમ દળના પદાર્થ ઉપર તરફ એફ જેટલું બળ લાગે ને એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે, તો પોતાનું વજન પણ બલૂનનું કંઈક હશે. તો નેટ ફોર્સ કેટલું લાગે તો કે એફ ઉપર અને mg નીચે, એટલે એફ માઇનસ mg. એટલે મિત્રો આનું આપણે ઇક્વેશન લખીએ તો કંઈક આવું થાય. પરિણામી બાહ્ય બળ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ એફ ઉપર અને mg નીચે, એટલે એફ માઇનસ mg નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma. આ ઇક્વેશન 1. મિત્રો હવે તમને એમ કીધું છે કે આમાંથી કેટલું માસ કાઢી લ્યો કે જેથી કરીને પ્રવેગ તમારો 3 ટાઈમ્સ વધી જાય. તો માની લ્યો કે આમાંથી આપણે એમ જે માસ છે એ એક્સ કાઢી લઈએ, એટલે એમ માઇનસ એક્સ જેટલું માસ થઈ જાય, દળ થઈ જાય તમારું એમ માઇનસ એક્સ. તો હવે જો સમીકરણ તમે લખો તો એફ તો ઉપર છે જ, માઇનસ mg જે લખો છો ગુરુત્વાકર્ષણ બળ, એમ ન રહેવાને બદલે હવે એમ માઇનસ એક્સ થઈ ગયું. એટલે શું થશે, દળ થઈ જશે તમારું એમ માઇનસ એક્સ અને ઇન્ટુ જી. આ ગુરુત્વાકર્ષણ બળ mg ને બદલે એમ માઇનસ એક્સ છે, ઇઝ ઇક્વલ ટુ એમ ને બદલે એમ માઇનસ એક્સ અને પ્રવેગ એ ને બદલે 3a. આ તમારું સેકન્ડ ઇક્વેશન થઈ જશે. હવે બંને સોલ્વ કરો તો ઇઝીલી સોલ્વ થાય. મિત્રોની સાઇન આપણે ચેન્જ કરી નાખીએ એટલે એફ કેન્સલ થઈ જાય. ચલો એફની સાઇન નેગેટિવ કરી દઉં, આ પોઝિટિવ કરી દઉં અને આ અગેન નેગેટિવ કરી દઉં. હવે બંને સમીકરણનો તમે સરવાળો કરો અથવા તો સોલ્વ કરો તો શું બનશે તમે જો, અહીંયા પ્લસ એફ અને માઇનસ એફ કેન્સલ થઈ જશે સરવાળો કરશો, એટલે માઇનસ mg અને પ્લસ mg આ લખી નાખીએ આપણે એમ માઇનસ એક્સ ઇન્ટુ જી, જેની સાઇન આપણે બદલીને પોઝિટિવ કરી છે, એટલે એમનો માઇનસ mg. હવે રાઈટ સાઈડ એમ આપણે એમને રાખશું અને આની સાઇન આપણે ચેન્જ કરી, એટલે માઇનસ એમ માઇનસ એક્સ ઇન્ટુ 3a. મિત્રો સોલ્વ કરો. અહીંયા તમે જોઈ શકો છો mg, એમ ઇન્ટુ જી એટલે પ્લસ mg અને માઇનસ mg કેન્સલ થઈ જશે, ખાલી માઇનસ gx રહેશે, માઇનસ gx, g ઇન્ટુ એક્સ. રાઈટ સાઈડ આપણે આવીએ તો અહીંયા ma છે, માઇનસ m અને 3a એટલે માઇનસ 3ma અને પ્લસ ma એટલે માઇનસ 2ma. માઇનસ માઇનસ પ્લસ એક્સ અને 3 એટલે પ્લસ 3ax. મિત્રો આપણો ટાર્ગેટ છે કેટલું દળ બહાર કાઢી લેવું. આપણે એક્સ જેટલું દળ આમાંથી રિમૂવ કર્યું છે, એનો મતલબ આપણે શોધવાનો છે એક્સ. માઇનસ 2ma આ બાજુ એટલે પ્લસ 2ma ઇક્વલ ટુ 3ax એમને ત્યાં જ રહેવા દઈએ અને માઇનસ gx સામે જશે એટલે પ્લસ gx. ફાઇનલી આમાંથી એક્સ કોમન તો અહીંયા બચશે 3a પ્લસ g ઇક્વલ ટુ 2ma. મિત્રો આપણે એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો 3a પ્લસ જી નીચે જશે એટલે 2ma બાય 3a પ્લસ જી. આટલું માસ આપણે રિમૂવ કરવું જોઈએ. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર આવશે 2ma બાય 3a પ્લસ જી, એટલે 2ma બાય 3a પ્લસ જી, એટલે આન્સર આપણો ફર્સ્ટ.
તો મિત્રો આ થઈ ગયો 2025નો એક ક્વેશ્ચન. ફરીથી ગતિના નિયમો એક ચેપ્ટરની અંદરથી ફરીથી નવો ક્વેશ્ચન લઈને આવીશું. થેન્ક યુ વેરી મચ.